આજે પણ તમને આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા થોડી સ્પષ્ટતા એ કરવામાં આવી છે. સિગરેટ પર 1 ફેબ્રુઆરીમાંથી 40% જે જીએસટી લાગવાનું હતું, વધેલી એક્સાઇઝ ડ્યુટી લાગવાની હતી, એની સાથે એનસીસીડી એટલે કે ખાસ કરીને નેશનલ કેલેમિટી કન્ટિન્જન્ટ ડ્યુટી પણ લાગતી દેખાશે. એટલે ખાસ કરીને ખાસો એવો ભાવ વધારો અહીંયાથી થતો જોવા મળી રહ્યો છે. એટલા માટે આજે આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ આપણને ઘટતા દેખાઈ રહ્યા છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ દ્વારા પણ આઈટીસીનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે, જેમાં સૌથી પહેલાં વાત કરીએ નોવામાંની ડાઉનગ્રેડ કરીને રિડ્યુસ કર્યું છે. ટાર્ગેટ 40 આપ્યા છે એમને. FY 27-28 ઇપીસી અનુમાન છે એમાંથી 17-18% ઘટાડો ખાસ કરીને એમણે અહીંયાથી કરતા દેખાયા છે. આ ઉપરાંત એમણે નોવામાં પણ ડાઉનગ્રેડ કરીને હોલ્ડ રાખ્યું છે. પહેલાં બાય હતું, ટાર્ગેટ 415 રાખ્યા છે. જેપી મોર્ગને પણ ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કર્યું છે. ટાર્ગેટ 475 પહેલાં હતા, અત્યારે 375 કર્યા છે. અને યુબીએસે પણ બાય રેટિંગ યથાવત રાખ્યું છે, પરંતુ 490 ઘટાડીને ટાર્ગેટ 430 કરી નાખ્યા છે. એટલા માટે આજે આપણને આ ઘટાડો આગળ વધતો દેખાઈ રહ્યો છે.